આગળનો પ્રશ્ન છે કે સંસ્કૃત નાટક સ્વપ્ન વાસવ દત્તા જે છે એ કોણે લખેલું છે, એના લેખક કોણ છે? તો સ્વપ્ન વાસવ દત્તા નામનું નાટક જે છે ને એ ભાસ દ્વારા લખવામાં આવેલું છે, ભાસ દ્વારા. આ પ્રશ્ન પણ વારંવાર પૂછાતા હોય છે. બાણભટ્ટ દ્વારા એક નાટક લખેલું છે કાદંબરી નામનું. અશ્વઘોષે કયા લખેલા છે? હરિસેન દ્વારા કયા લખેલા છે? તો હરિસેન દ્વારા જે છે એ ઉત્તર પ્રદેશની અંદર જે પ્રયાગ પ્રશસ્તિ આવેલી છે, પ્રયાગ પ્રશસ્તિ એ લખવામાં આવેલું છે. તો આવા પ્રશ્ન વારંવાર પૂછાતા હોય છે. કાલિદાસના નાટકો જે છે એ વારંવાર પૂછાતા હોય છે. કાલિદાસ દ્વારા જે છે એ અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશ, આવા બધા ઋતુસંહાર એ ઘણા બધા નાટકો લખેલા છે. એની ઉપર એ બધા ઉપર ઓલરેડી અલગ વિડીયો બનાવેલો છે. કાલિદાસે કઈ આપણે એ આ ચેનલની અંદર જ તમે જોઈ શકો છો. તો સ્વપ્ન વાસવદત્ત ભાસ દ્વારા લખવામાં અને આ શું છે તો કે નાટક. આના પ્રકાર જે છે એ પણ યાદ રાખવાના, કારણ કે મેં કીધું કે હમણાં એક પરીક્ષા લેવાની હતી ને એમાં આ જ પ્રશ્ન પૂછેલો હતો કે આ બાજુ કૃતિના નામ આપેલું હતું અને આ બાજુ એનો પ્રકાર કે નાટક, મહાકાવ્ય, કાવ્ય, વાર્તા એવી બધી વસ્તુ આપવામાં. બ્રહ્મસ્ફુટ સિદ્ધાંત જે છે એ કોણે આપેલો હતો? તો બ્રહ્મસ્ફુટ નામનો સિદ્ધાંત જે છે ને એ બ્રહ્મગુપ્ત દ્વારા આપવામાં આવ્યો છે. બ્રહ્મ એવી રીતે યાદ રાખવાનું, બ્રહ્મગુપ્ત દ્વારા આપવામાં આવ્યો છે. ગુજરાતમાં મૈત્રક વંશની સ્થાપના જે છે એ કોણે કરેલી હતી? તો ગુજરાતમાં મૈત્રક વંશની સ્થાપના જે છે એ સેનાપતિ ભટ્ટારક દ્વારા કરવામાં આવી હતી. ગુજરાતનો જે સેનાપતિ ભટ્ટારક હતો ને એ વલ્ભીનો સ્થાપક જે છે એ પણ એને જ કહેવામાં આવે છે. વલ્ભીની અંદર એણે સ્થાપના કરી હતી. વલ્ભી એટલે એ શું વલ્ભીનો મતલબ થાય છાપરું અને ભાવનગરની આજુબાજુની અંદર એ આવેલું છે. અને અહીંયા જ તે એક બૌદ્ધિસ્ટ યુનિવર્સિટી વલ્ભી જે વિદ્યાલય જે છે એ પણ અહીંયા જ આવેલી હતી. તો આ બધું એની હારે જોડાયેલું છે. આગળનો પ્રશ્ન જે છે કુતુબુદ્દીન ઐબકનું રાજ્યારોહણ જે છે એ ક્યાં થયેલું હતું? રાજ્યારોહણ, થ્રોનનો મતલબ શું થાય? થ્રોનનો મતલબ થાય રાજસિંહાસન. તો એ બધી વસ્તુ ક્યાં થયેલી હતી? તો એનું જે રાજ્યારોહણ જે છે એ લાહોરની અંદર થયેલું હતું. લાહોરની અંદર એણે ગાદી સંભાળેલી હતી. અમીર ખુસરો જે છે એણે કયા સૂફી સંત પાસે અભ્યાસ કરેલો હતો? તો અમીર ખુસરોએ જે અભ્યાસ કરેલો હતો ને એ આ નિઝામુદ્દીન ઓલિયા પાસે કરેલું હતું. એક રીતે નિઝામુદ્દીન ઓલિયા જે છે ને એ એના ગુરુ હતા. કવાલી અત્યારે જે સાંભળવામાં આવે છે ને કવાલી, એ કવાલીના પિતા જે છે એ અમીર ખુસરો છે. હકીકતમાં કવાલીની શોધ જે છે ને એ અમીર ખુસરોએ જ કરેલી હતી. પછી સિતારને એ જે છે સિતાર એની શોધ પણ આ અમીર ખુસરોએ જ કરેલું હતું. મ્યુઝિક સંગીતની અંદર અમીર ખુસરોનું યોગદાન ઘણું વધારે પડતું છે. આગળ વાત કરીએ કે વઝીરે તનફીસ નામનો અમલદાર જે છે એ કોણ હતો? વઝીરે તનફીસ નામનો શબ્દ જે છે એ કોની માટે વપરાતો હતો? તો વઝીરે તનફીસ નામનો શબ્દ જે છે એ મર્યાદિત સત્તા ધરાવતો હતો અને મહદઅંશે સમ્રાટ તરફથી મળેલી સૂચનાઓને અનુસરતો હતો. તો વઝીર એ તનફીસ, હકીકતમાં એના નામની આગળ વઝીર લાગતું હતું પણ તોય એની પાસે પાવર કેવો હતો? લિમિટેડ હતો. અને એમ્પેરર સમ્રાટ દ્વારા જે સૂચના આપવામાં આવે એનું જ પાલન કરવાનું કામ કરતો હતો. અને આમે પ્રાચીન સમયમાં જે અંતિમ સત્તા તો કોના હાથમાં રહેતી હતી? તો અંતિમ સત્તા તો રાજાની પાસે જ રહેતી હતી, સમ્રાટ પાસે જ રહેતી હતી. તો હકીકતમાં તો બધા જે અમલદારો હોય એ બધાનું કામ તો રાજા દ્વારા જે સૂચના આપવામાં આવેલી હોય એનું જ કામ કરવાનું હોય. આમાં આ શું કહે છે? અનલિમિટેડ પાવર એડમિનિસ્ટ્રેશનના. તો આ વિધાન તો તમે આમે જોઈને ખબર પડી જાય કે આ તો આવશે જ નહીં. કેમ? કારણ કે અનલિમિટેડ પાવર તો કોની પાસે હતો? અનલિમિટેડ પાવર જે છે એ તો રાજા પાસે જ રહેતો હતો. તો બીજું વિધાન તો આવે જ નહીં. પછી જો અહીંયા શું કહે છે? કંટ્રોલ ઓફ ઓલ ઇક્ત લેન્ડ, ઇક્તા જમીન ઉપર સંપૂર્ણ. તો એ કઈ રીતે હોઈ શકે કે જમીન ઉપર બધો કંટ્રોલ તો એને આપેલો ન હોય? પછી કે કંટ્રોલ ઓવર ધ આર્મી, કંટ્રોલ ઓવર આર્મી હોય તો એની નામની આગળ જનરલ કે એવું કંઈક લગાવવામાં હોય તો એ પણ આવશે નહીં. બરાબર, જવાબ સી આવશે. આગળનો પ્રશ્ન આપેલો છે R&A, રીઝન અને અસર્શન, એટલે કે એક કથન આપેલું છે અને એનું કારણ આપેલું છે. આના આધારે આપણે કહેવાનું કે કથન સાચું છે કે કારણ સાચું છે કે બેય સાચા છે, અને કથન અને કારણ બેય યોગ્ય છે કે અયોગ્ય છે એ કહેવાનું. તો પહેલું એમ કહે છે કે સુર સામ્રાજ્ય વાસ્તવમાં દિલ્હી સલ્તનતમાં સાતત્ય અને પરાકાષ્ઠા સમાન હતું. એટલે કે સુર સામ્રાજ્યની અંદર જે છે ને એ દિલ્હી સલ્તનત જે છે એ એક્સ્ટ્રીમ લેવલે પહોંચી ગયું હતું, નેક્સ્ટ લેવલે પહોંચી ગયું હતું. ઘણું સારું એવું કામ કરેલું હતું એવું કહેવામાં આવે છે. તો એ વાત સાચી છે? તો કે આ સાચી વાત છે. શેરશાહ સૂરી એ સુર સામ્રાજ્યની અંદર બહુ સારું કામ કરેલું હતું. અને બીજું એનું રીઝન, એનું કારણ એવું કહે છે કે શેરશાહે સમગ્ર રાજ્યમાં કાયદા અને વ્યવસ્થા, લો એન્ડ ઓર્ડરની પુનઃ સ્થાપના કરેલી હતી. તો એ વાત પણ સાચી છે. બે વાત સાચી છે. અને એ જે છે એ આર જે છે એનું સાચું કારણ પણ છે, કારણ કે શેરશાહે સમગ્ર સામ્રાજ્યની અંદર, સમગ્ર એમ્પાયરની અંદર લો એન્ડ ઓર્ડર, કાયદા અને વ્યવસ્થાની પુનઃ સ્થાપના કરેલી હતી. એના કારણે જ તે દિલ્હી સલ્તનતની અંદર સુર સામ્રાજ્ય ક્યાં પહોંચી ગયું હતું? નેક્સ્ટ લેવલે પહોંચી ગયું હતું, પરાકાષ્ઠાએ પહોંચી ગયું હતું અને ખૂબ સારું એવું કામ કરતું હતું. તો એ અને આર સાચા છે અને કારણ જે છે એ પણ સાચું છે. આગળનો પ્રશ્ન જોઈએ કે બાબરે પોતાની રાજધાની જે છે એ ક્યાં સ્થાપી હતી? તો બાબરે પોતાની રાજધાની જે છે એ આગ્રાની અંદર સ્થાપી હતી. આગ્રાની અંદર આગ્રા નામનું શહેર જે છે એ પણ કોને બનાવેલું હતું એ તમારે કમેન્ટની અંદર કહેવાનું છે. એક લોધી વંશનો એક શાસક હતો એણે સ્થાપેલું હતું, તો એ તમારે કમેન્ટમાં કહેવાનું છે. આગળનો પ્રશ્ન જે છે એ શું કહે છે? આગળનો પ્રશ્ન એવું કહે છે કે નીચેનામાંથી કયા મુગલ શહેનશાહે કાયમી રાજધાની રાખી જ નથી? કાયમી રાજધાની જે છે ને એ જ નથી રાખી. તો કાયમી રાજધાની નહીં રાખવાનું કામ જે છે એ
અકબર દ્વારા કરેલું હતું, કારણ કે અકબર જે છે એણે કાયમી રાજધાની રાખી ન હતી, કે ઘડીને ઘડીએ રાજધાની ફેરવતો હતો. આગળ વાત કરીએ કે આર અને એ ફરીથી એસર્શન અને જે રીઝન જે છે એ આપેલું છે. તો પહેલું શું કહે છે કે મહજરનામા એ જાહેર કર્યું હતું કે અકબર ખલીફાના સ્થાને હતો, અને અકબર માટે ઉલેમા અને ઉમરા ઉપર પોતાનો અંકુશ સ્થાપવો જરૂરી હતો, અંકુશ સ્થાપવો જે છે એ જરૂરી હતો. તો આનો સાચો જવાબ શું આવશે? તો આનો સાચો જવાબ જે છે એ આવશે ડી, કે એ અને આર પોતપોતાની રીતે સાચા છે, પરંતુ આર એ એનું સાચું કારણ નથી. કેમ? કારણ કે જો મહજરનામામાં એવું કીધું હતું કે અકબર ખલીફાના સ્થાને હતો. હા, તો એ વાત સાચી છે. અને અકબર માટે ઉલેમા અને ઉમરા ઉપર પોતાનો અંકુશ સ્થાપવો જરૂરી હતો, તો એ વાત સાચી છે. પરંતુ આ બે વાક્યની એકબીજાને કંઈ લેવા દેવા છે નહીં. આગળ વાત કરીએ 33મો પ્રશ્ન શું કહે છે કે નૂરજહાં ઝૂનતા જે છે, નૂરજહાંની જે ટોળકી, નૂરજહાંનું જે જૂથ હતું એની અંદર શરૂઆતમાં કેટલા સભ્ય હતા? શરૂઆતની અંદર એની અંદર કેટલા સભ્યો હતા? તો શરૂઆતની અંદર એની અંદર જે છે એ 4 સભ્યો હતા. કેટલા? 4 સભ્યો. આગળનો પ્રશ્ન છે કે કઈ ઘટના પછી મુઘલ અને મરાઠા વચ્ચે સંઘર્ષ જે છે એ વધુ તીવ્ર બનેલો હતો? તો સુરત ઉપર જે હુમલો થયેલો હતો ને એની પછી મુઘલ અને મરાઠા વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર થયેલો હતો. તમને ખ્યાલ હશે કે શિવાજી દ્વારા સુરતને જે છે એ 2 વાર લૂંટવામાં આવેલું હતું. સુરત જે છે એ જે તે સમયે મહત્ત્વનું બંદર હતું, અને મહત્ત્વનું બંદર હતું એટલે ત્યાંથી ઇન્ટરનેશનલ ટ્રેડ, આંતરરાષ્ટ્રીય વેપાર થતો હતો, જહાજને એ બધું ભરાતું હતું, અને દેશ વિદેશની અંદર ત્યાં બધો માલ સામાનને એ બધું વેચવામાં આવતું હતું. એટલે એક રીતે સમજો કે મુઘલ લોકોના અંતર્ગત સુરત નામનું બંદર હતું, અને ત્યાંથી વેપારને એ બધું થતું હતું. એટલે મુઘલને ત્યાંથી ઘણા બધા પૈસા પ્રાપ્ત થતા હતા, અને એમાંય તે મરાઠાએ શિવાજીએ 2 વાર સુરત લૂંટ્યું, એટલે ઘણો બધો નુકસાન થતું હતું આર્થિક રીતે. નુકસાન થાય પછી તો સંઘર્ષ વધવાનો છે. આગળનો 35મા નંબરનો પ્રશ્ન જે છે એ જોઈએ તો એમાં શું કહે છે? 35મો પ્રશ્ન એવું કહે છે કે મધ્યયુગના મોટા ભાગ દરમિયાન ભારતનો આંતરિક વેપાર જે છે, આંતરિક વેપાર એ કોના હસ્તક હતો? તો મોટાભાગનો આંતરિક વેપાર જે છે એ વણઝારા અંતર્ગત હતો. વણઝારા, જેને બંજારા પણ કહેવામાં આવે છે, ગીતે આવતું હોય છે કે બંજારા. તો વણઝારા લોકો, એમનું મુખ્ય કામ શું હતું? તો વણઝારા લોકોનું મુખ્ય કામ જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતું રહેવાનું, વિચરતી વિમુક્તિ જાગતી કહેવામાં આવે છે. વિચરતા હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકવાનું ને એ બધું કામ કરવામાં આવે. પરંતુ હકીકતમાં મધ્યયુગની અંદર, મિડિવલ પીરિયડની અંદર આ લોકો શું કરતા હતા? તો કે ઇન્ટરનેશનલ ટ્રેડ કરતા હતા, અથવા ઇન્ટરનલ ટ્રેડ પણ કરતા હતા, આંતરિક વેપાર પણ કરતા હતા. એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાન વેચવાનું કામ કરતા હતા. કોણ? તો કે વણઝારા લોકો જે છે. આગળનો 36મા નંબરનો પ્રશ્ન જે છે એ જોઈએ તો એ શું કહે છે કે જમીન મહેસૂલની ગલ્લાબક્ષી પદ્ધતિ શું હતી? ગલ્લાબક્ષી પદ્ધતિ જે છે એ શું હતી? તો આ જે ગલ્લાબક્ષી પદ્ધતિ જે છે એ માપ કે આકારણી વગર પાકની વહેંચણી કરવામાં આવતી હતી. માપ કે એવું કંઈ કરવાનું નહીં, ડાયરેક્ટ તે પાકની વહેંચણી કરવામાં આવતી હતી. એનું નામ જ શું હતું? ગલ્લાબક્ષી. આગળ વાત કરીએ કે સરકારી દફતરમાં ખેડૂત માટે વપરાતો વ્યાપક શબ્દ કયો છે? વ્યાપક શબ્દ જે છે એ કયો છે? તો કે એ છે રિયાયા નામનો શબ્દ જે છે એ કોની માટે વપરાય છે? તો કે ખેડૂત માટે વપરાય છે, ખેડૂત માટે. આગળની વાત કરીએ કે મુગલ સમયમાં ગંજ શબ્દનો અર્થ શું થતો હતો? તો ગંજ શબ્દનો અર્થ જે છે એ પ્રાંતીય વહીવટી કેન્દ્ર થતું હતું. પ્રાંતીય વહીવટી કેન્દ્ર, પ્રાંત જે હોય ને એને કહેવામાં આવતું, પ્રોવિન્શિયલ એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ. આગળનો પ્રશ્ન જોઈએ. આગળનો પ્રશ્ન છે કે વાસ્તવમાં સિક્કો ન હોય તેવી કઈ વસ્તુનો ઉપયોગ મુગલો પગારની ગણતરી માટે કરતા હતા? મુગલ લોકો જે છે એ પગાર આપતા હતા. તો પગાર ગણવાનો કઈ રીતે? તો પગાર ગણવા માટે જે છે ને એ સિક્કા જેવી એક વસ્તુ વાપરતા હતા, પણ હકીકતમાં એ સિક્કો ન હતો, સિક્કા જેવી એક વસ્તુ હતી. તો એ વસ્તુ કઈ હતી? એ વસ્તુ હતી જિતલ. જિતલનો ઉપયોગ કરી અને એ પગાર આપતા હતા માપવા માટે. આગળનો પ્રશ્ન છે કે દરબારી સંસ્કૃતિને કોના સમયમાં મહત્તમ પ્રોત્સાહન મળેલું હતું? એટલે કે કોર્ટ કલ્ચર, દરબાર જે મુગલની વાત કરે છે, તો મુગલ લોકોનો જે દરબાર હતો ને તો એની અંદર કોની અંદર વધારે મળ્યું હતું? તો કે જહાંગીરના સમયની અંદર. જહાંગીર, તમને ખ્યાલ હશે કે કલ્ચર, સંસ્કૃતિને વધારે મહત્ત્વ આપતો હતો, પેઇન્ટિંગને એ બધાને વધારે મહત્ત્વ આપતો હતો, મ્યુઝિકને પણ વધારે મહત્ત્વ આપતો હતો. તો કે દરબારના લોકો બધા ભેગા થતા હતા, મ્યુઝિકને, આ મુજરાને આવી બધી વસ્તુ જે છે ને એ દરબાર કલ્ચરને એના કારણે ત્યારે વધારે મહત્ત્વ મળેલું હતું. 41મો પ્રશ્ન જે છે, 41મો પ્રશ્ન એની વાત કરીએ કે 3 દરવાજા તરીકે ઓળખાતો 3 કમાનવાળો દરવાજો જે છે એ કયા શહેરની અંદર આવેલો છે? તો આ જે 3 કમાનવાળો જે દરવાજો જે છે એ અમદાવાદની અંદર આવેલો છે. 3 દરવાજા તમે સાંભળેલું હશે, બરાબર? તો એ બધું ક્યાં આવેલું છે? અમદાવાદની અંદર જ આવેલું છે. અને અમદાવાદ જે છે એને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેની ઘોષણા જે છે એ પણ કરેલું છે. અમદાવાદની અંદર મુગલ સમયના જે છે એ ઘણા બધા સ્થાપત્યો જે છે એ આવેલા છે. તમિલનાડુમાં જે ભક્તિ મૂવમેન્ટ થયેલી હતી, ભક્તિ ચળવળ થયેલી હતી, મુખ્યત્વે કોની વિરોધી હતી? એ કોના વિરોધમાં જે છે એ શરૂ થયેલી હતી? તો એ મુખ્યત્વે જે છે એ કાસ્ટ સિસ્ટમ, જ્ઞાતિ વ્યવસ્થા, જાતિ વ્યવસ્થા જે છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, બ્રાહ્મણ
ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આની અંદર જે કાસ્ટ સિસ્ટમ, કાસ્ટ ડિસ્ક્રિમિનેશન, જાતિગત ભેદભાવ જે કરવામાં આવતો હતો શૂદ્રો સાથે ને બધા સાથે, એની વિરુદ્ધમાં ભક્તિ ચળવળ જે છે એ કરવામાં આવેલી હતી. 6ઠ્ઠી થી 12મી સદી અંતર્ગત આ શરૂ થયેલી હતી ભક્તિ ચળવળ જે છે, ભક્તિ ચળવળ. તો એમાં પહેલાં તો અહીંયા નૈનાર અને અલવાર એ લોકો હતા. તો એ પણ તમને ખબર હોવી જોઈએ, નૈનાર અને અલવાર. નૈનાર કોણ હતા? તો કે નૈનાર જે છે, નૈનાર એની ઉપરથી તમારે યાદ રાખવાનું, નયન. નયન એટલે શું થાય? આંખો. તો કે 3 આંખો કોની હતી? 3 આંખો હતી શિવને. તો નૈનાર લોકો જે છે એ શિવને માનવાવાળા હતા અને અલવાર જે છે, અલવાર એ વિષ્ણુને માનવાવાળા લોકો હતા. તો દક્ષિણ ભારતની અંદર પહેલાં આ ભક્તિ ચળવળ ચાલુ થઈ હતી. નૈનાર અને અલવાર વિષ્ણુ અને શિવના વિરોધી લોકો હતા. અને ધીમે ધીમે આ ચળવળ જે છે એ ઉત્તર ભારતમાં આવેલી હતી. વિધાનવાળા વાક્યમાં પૂછેલી હશે કે ભક્તિ ચળવળ સૌપ્રથમ દક્ષિણ ભારતમાં શરૂ થઈ હતી. વિધાન સાચું પડશે. ભક્તિ ચળવળ જે છે એ 6ઠ્ઠી થી 12મી સદીમાં શરૂ થઈ હતી. વિધાન સાચું પડશે. ભક્તિ ચળવળ જે છે એ દક્ષિણ ભારતમાંથી ઉત્તર ભારતમાં આવેલી હતી. એ વિધાન પણ સાચું હશે. દક્ષિણ ભારતની અંદર અલવાર અને નૈનાર એનો પ્રશ્ન પૂછી જશે. અને ઉત્તર ભારતમાં જે છે ને, ઉત્તર ભારતમાં એમાં પણ એના 2 ફાટા હતા. ઉત્તર ભારતમાં 2 ફાટા કયા હતા? તો કે સગુણ ભક્તિ અને નિર્ગુણ ભક્તિ. સગુણ ભક્તિ અને નિર્ગુણ ભક્તિ. સગુણ ભક્તિવાળા જે છે ને એ મૂર્તિ પૂજામાં માનતા હતા. મૂર્તિના આધારે જે છે એ ભક્તિનું ઓલું પેલું એ કરતા હતા. જ્યારે નિર્ગુણ ભક્તિ જે છે એમાં મૂર્તિ પૂજાની કોઈ જરૂર હતી નહીં. મૂર્તિ વગર એમને એમ કહેતા હતા કે આ ભગવાન એ તો કે આપણી શરીરની અંદર જ છે, આપણા દિલમાં જ છે, તો કે એની કંઈ જરૂર નથી. એટલે કે મૂર્તિની કંઈ જરૂર છે નહીં. બરાબર. આગળ 43મો પ્રશ્ન જોઈએ કે 43મો પ્રશ્ન જે છે એ શું કહે છે કે રૂઢિચુસ્ત ઇસ્લામનો પ્રભાવ વધવાની શરૂઆત જે છે એ કોના સમયમાં થઈ ગઈ હતી? તો એ જે છે એ શાહજહાંના અંતર્ગત જે છે ને એ શરૂ થઈ ગઈ હતી. અને પછી આગળ જતાં ઔરંગઝેબની અંદર એ થોડી વધારે ઉગ્ર બની ગઈ હતી. એટલે કે શરૂઆત ક્યારે થઈ હતી? જો આમાં તમે કન્ફ્યુઝ થઈ શકો કે ઔરંગઝેબ આવશે, પણ શરૂ ક્યારે થઈ હતી એ પૂછે છે. તો એ તો શાહજહાંમાં જ શરૂ થઈ ગઈ હતી. ઔરંગઝેબમાં તો એ વધારે મજબૂત બની ગઈ હતી. બરાબર. આગળનો 44મો જોઈએ કે મહમૂદ ગાવા નામનો વ્યક્તિ હતો. મહમૂદ ગાવા એનું નેતૃત્વ નીચે બહમની લશ્કરો દક્ષિણમાં ક્યાં સુધી પહોંચી ગયા હતા? તો એ દક્ષિણની અંદર કાંચીપુરમ નામની જગ્યા હતી તમિલનાડુની અંદર, ત્યાં સુધી પહોંચી ગયા હતા મહમૂદ ગવાના નેતૃત્વ અંતર્ગત. આગળ 45મો પ્રશ્ન જોઈએ કે 45મું શું કહે છે કે નીચેનામાંથી કયો સેનાપતિ ગુજરાતનો વતની હતો અને જેણે ખલજી શાસનના અંતિમ તબક્કા દરમિયાન દિલ્હીની ગાદી જે છે ને એ કબજે કરી લીધી? દિલ્હીની આખી ગાદી જે છે એ કબજે કરવાનું કામ જે છે એ કોણે કરેલું હતું? તો કે મલિક કાફુરે કરેલું હતું. મલિક કાફુર, તમને ખ્યાલ હશે કે મલિક કાફુર કોણ હતો? તો કે એ ખલજી શાસન અંતર્ગત જે અલાઉદ્દીન ખિલજી જે છે ને, અલાઉદ્દીન ખલજી એનો મનગમતો અથવા એનો ખૂબ જ વધારે બહાદુર ગુલામ હતો. બરાબર. અને એ ખૂબ જ બહાદુર હતો. ઘણા બધા હકીકતમાં અલાઉદ્દીન ખિલજી એ જે છે ને એ મોટાભાગની વસ્તુ જીતી લેતી હતી. દક્ષિણ ભારતને ઓલું પેલું ઘણું બધું જીતેલું હતું. તો એ બધું જીતવા પાછળ જો અલાઉદ્દીન ખિલજીનો સૌથી વધુ કોઈ સાથ આપેલો હતો તો એ મલિક કાફુર હતો. અને મલિક કાફુર જે છે ને એ પાછો ગુજરાતનો હતો. તમે ઇતિહાસની અંદર ઘણા બધા એવા લોકો જોશો કે જેમાં ગુજરાતીઓનું વધારે પ્રદાન હતું અને ગુજરાતનું જે છે એ થોડું વધારે યોગદાન હતું. અલાઉદ્દીન ખિલજીનું હમણાં એક પિક્ચર આવેલું છે. તો એ પિક્ચરની અંદર પણ અલાઉદ્દીન ખિલજીની સાથે આ મલિક કાફુર જે છે એને બતાવવામાં આવેલો છે. આગળનો પ્રશ્ન જોઈએ 46મો કે વાણિયા જ્ઞાતિ જે છે, વાણિયા જ્ઞાતિના માણિકચંદ અને મોતીચંદ એ કયા શાસકના પ્રધાન હતો? માણિકચંદ આજે ખાવાની આવે માલિકચંદ એની વાત નથી કરતા, વ્યક્તિનું નામ છે. માણિકચંદ અને મોતીચંદ એ કયા શાસન અંતર્ગત આવતા હતા? તો આ બંને જે છે એ અહમદ શાહ પ્રથમ જે છે, અહમદ શાહ પ્રથમ એની અંતર્ગત કામ કરવાવાળા લોકો હતા. વાણિયા જ્ઞાતિના લોકો હતા. એક રીતે વેપારીઓ હતા જે તે સમયે. મોતીચંદ ને એ બધા. બરાબર. એ સમય આ બધા લોકો જે છે ને એ એવા હતા કે એમની વેપારીઓ હતા અને મોટા, એક રીતે મોટું માથું કહેવાય ને એ બધા લોકો હતા. એક સમય એવો પણ આવેલો હતો કે આ બધાની પાસેની સંપત્તિ એટલી હતી કે જેટલી તો રાજા પાસેની સંપત્તિ ન હોય. એટલે રાજાને રીતે જો પૈસા જોતા હોય તો એ આમની પાસે જાય. એટલા મોટા લેવલના લોકો હતા. બરાબર. કે એટલે મોટા દેરાસર બનાવીને, મંદિર બનાવીને, ઓલું બનાવીને જેન તે બનાવી કરતા હતા. આગળનો પ્રશ્ન છે કે બહાદુર શાહ કે જે ગુજરાતનો શાસક હતો એણે મુગલ લોકોને પડકાર આપેલો હતો. મુગલ લોકોને પડકાર કઈ રીતે આપેલો હતો? તો બહાદુર શાહ જે છે ને એણે મુગલને પડકાર આપેલો હતો. વાયવ્યની અંદર અફઘાનો સાથે વાટાઘાટો કરી નાખેલી હતી અને માળવાનો વિજય કરી લીધો હતો. માળવાને જીતી લીધું હતું. એવું કરી અને એણે મુગલ સત્તાને પડકાર ફેંકેલો હતો. આગળનો 48 નંબરનો પ્રશ્ન છે કે એક બાજુ જે છે એ પુસ્તક આપેલી છે અને બીજી બાજુ જે છે એના લેખક કે એવું કંઈક આપેલું છે. બરાબર. આ સરખાવવાનું છે આપણે. ઓથર, લેખક આપેલા છે ને એ બધું. તો સાચી વસ્તુ જે છે, જોડકા જે છે એ જોડવાના છે. તો પહેલું કયું છે કે કિતાબુલ યામિની જે છે કોણે લખેલી હતી? કિતાબુલ યામિની જે છે એ ઉતબી નામના વ્યક્તિએ લખેલી હતી. પછી છે
ઉસ સલાતીન ફુતુહ ઉસ સલાતીન એ કોણે લખેલી હતી? તો એ ઈસામી દ્વારા લખવામાં આવેલી હતી. પછી ફતવાએ જહાંદારી એ કોણે લખેલી હતી? ફતવાએ જહાંદારી જે છે એ જિયાઉદ્દીન બરની દ્વારા લખવામાં આવી હતી. જહાંદારી તો કે બરની, જહાંદારી બરની. તારીખે સલાતીન કોણે લખેલી હતી? તારીખે સલાતીન જે છે એ અહમદ યાદગાર દ્વારા લખવામાં આવેલી હતી. અહમદ યાદગાર જે છે એણે લખેલી હતી. આગળનો પ્રશ્ન 49 નંબરનો જે છે એ શું કહે છે કે મધ્યયુગીય ભારતના ઇતિહાસકારો પર સૌ પ્રથમ મહત્ત્વની અને પદ્ધતિસરની કૃતિ કઈ છે? મિડિવલ એજ. મધ્યયુગના ભારતના ઇતિહાસકારો જે છે એ મહત્ત્વની હોય તો એ કયું છે? તો એ છે પીટર હાર્ડીનું હિસ્ટોરિયન ઓફ ધ મિડિવલ ઇન્ડિયા. અને કોણે લખેલું છે? પીટર હાર્ડી દ્વારા લખવામાં આવેલું છે. આગળનો 50મા નંબરનો પ્રશ્ન જોઈએ તો એ શું કહે છે કે 18મી સદીના સંદર્ભમાં લશ્કરી રાજકોષવાદનો સિદ્ધાંત જે છે એ કોણે આપેલો હતો? મિલિટરી ફિસ્કાલિઝમનો સિદ્ધાંત જે છે એ કોણે આપેલો હતો? તો એ આપેલો હતો બર્ટનસ્ટાઇન નામનો વ્યક્તિ હતો. બર્ટનસ્ટાઇન એને આપેલો હતો. આગળનો 51મા નંબરનો પ્રશ્ન જોઈએ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ડાયરેક્ટરોએ લાંચ આપીને પોતાના હોદ્દાને જાળવી રાખવાની આવડત કોને હસ્તગત કરેલી હતી? તો આ કામ કોણે કરેલું હતું? તો કે વોરન હેસ્ટિંગે કરેલું હતું. વોરન હેસ્ટિંગ જે છે એ ભારતની અંદર એણે શાસન કરેલું હતું. અને પછી જ્યારે ભારતની અંદરથી એ પાછો બ્રિટનમાં ગયો હતો ને તો અહીંયા એની ઉપર કરપ્શનનો કેસ ચાલેલો હતો. કરપ્શન, અને એની અંદર એ દોષી ઠેરવેલો હતો. કરપ્શન કે એણે ઘણું બધું ભ્રષ્ટાચાર કરેલું હતું. શું ભ્રષ્ટાચાર કરેલું હતું? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ડાયરેક્ટરને લાંચ આપતો હતો, બ્રાઇબ આપતો હતો અને પોતાનો હોદ્દો જે છે એ જાળવી રાખ્યો હતો. એટલે તો કરપ્શનનો કેસ ચાલ્યો હતો. અને પછી આ વોરન હેસ્ટિંગ જે છે એના સમયગાળા દરમિયાન તે કરપ્શન વધી ગયું હતું. અને કરપ્શન વધી ગયું હતું એટલે તો એ સમય જે છે એ 1773નો રેગ્યુલેટિંગ એક્ટ નિયામક ધારો જે છે આવેલો હતો. તો નિયામક ધારો રેગ્યુલેટિંગ એક્ટ એટલા માટે જ આવેલો હતો કે કંપનીને કંટ્રોલમાં કરી શકાય અને કંપનીના જે કર્મચારીઓ અધિકારીઓ જે છે એને પણ કંટ્રોલમાં કરી શકાય. આગળનો 52મા નંબરનો પ્રશ્ન જોઈએ કે કોના શાસનકાળ દરમિયાન કંપનીની વહીવટી અને વ્યાપારી સેવાઓનું વિભાજન કરવામાં આવેલું હતું? એટલે કે કંપની જે છે એના હવે વહીવટી કાર્ય એડમિનિસ્ટ્રેટિવ વર્ક એ પણ અલગ રહેશે અને વ્યાપારી કાર્યો એટલે કે કમર્શિયલ વર્ક એ પણ અલગ અલગ રહેશે. તો આવું નક્કી ક્યારે કરેલું હતું? તો આવું નક્કી કરવાનું કામ વોરન હેસ્ટિંગ અંતર્ગત જ કરેલું હતું. શું લેવા? કારણ કે મેં તમને કીધું ને વોરન હેસ્ટિંગ કરપ્શન એ બધું ત્યારે થયેલું હતું. અને આ બધું નક્કી તે 1773ના રેગ્યુલેટિંગ એક્ટમાં જ થયેલું હતું. 1773નો રેગ્યુલેટિંગ એક્ટ અત્યંત મહત્ત્વનો છે. એની ઉપરથી વારંવાર પ્રશ્ન પૂછાઈ જાય છે. 1773ના રેગ્યુલેટિંગ એક્ટની ઉપર જ એક અલગ ડેડિકેટેડ વિડીયો બનાવેલો છે. એ જોઈ લેજો. એની અંદરથી તમારા ઘણા બધા પ્રશ્નો જે છે એનું સમાધાન મળી જશે અને એમાંથી વારંવાર પ્રશ્ન પૂછાય છે. આગળ 53મા નંબરનો પ્રશ્ન જોઈએ કે શું કહેવા માગે છે. 53મો કહે છે કે કયા સંધિ ધારા દ્વારા તમામ અધિકારીઓનું ગવર્નર જનરલ અને તેની કાઉન્સિલના હાથમાં કેન્દ્રીયકરણ કરવામાં આવેલું હતું? હકીકતમાં બધું આ ધારા અંતર્ગત શું કરેલું હતું? સેન્ટ્રલાઇઝડ કરેલું હતું, કેન્દ્રીયકરણ. તમારામાં જે છે ને એ શબ્દો યાદ રાખવાના. શબ્દોથી જ તે બધો પ્રશ્ન ખબર પડી જાય. સેન્ટ્રલાઇઝડ કરવું એટલે શું? કે બધો જ પાવર જે છે ને એ કેન્દ્રીયકરણ. બધો પાવર જે છે ને એ એક જગ્યાએ લઈ લેવો. નીચે અધિકારીઓને પાવર નહીં આપવાનો, કોઈ એક જ વ્યક્તિના હાથમાં પાવર રાખવાનો. તો બધો પાવરનું કેન્દ્રીયકરણ જે છે, સેન્ટ્રલાઇઝેશન જે છે એ ક્યારે કરેલું હતું? 1833ના સંધિ ધારા અંતર્ગત કરેલું હતું. 1833નો જે સંધિ ધારો હતો ને એના અંતર્ગત. ચાર્ટર એક્ટ ઓફ 1833 1833 અંતર્ગત. પણ પછી ધીમે ધીમે આગળ જશે ને એટલે પાછું આનું ડિવોલ્યુશન પણ કરશે. આનો પણ વિડીયો બનાવેલો છે, એ બધા તમે જોઈ લેજો. આગળ જોઈએ સર ચાર્લ્સ મેટકાફના કાર્યકાળને શાના માટે યાદ રાખવામાં આવે છે? તો સર ચાર્લ્સ મેટકાફે એવું તો શું કામ કર્યું હતું કે એને યાદ રાખવામાં આવે છે? તો ચાર્લ્સ મેટકાફ જે છે ને એણે છાપખાના ઉપર ઉદાર નીતિ અપનાવેલી હતી, લિબરલ પોલિસી દાખવેલી હતી. જે છાપખાના હતા ને પ્રિન્ટિંગ પ્રેસ એની ઉપર. આગળનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયો ધારો જે છે, કયો ધારો એ લોર્ડ લિટનના શાસન દરમિયાન પસાર થયો ન હતો? લોર્ડ લિટનના દરમિયાન કયો પસાર નહોતો થયો? તો એનો જવાબ આવશે ફેક્ટરી એક્ટ. કારખાનાનો જે ધારો જે છે એ ત્યારે પસાર નહોતો થયો. વર્નાક્યુલર પ્રેસ એક્ટ ત્યારે થયો હતો. રોયલ ટાઇટલ્સ એક્ટ, શાહી ખિતાબ, એ પણ લિટનના અંતર્ગત આવ્યો હતો. આર્મ્સ એક્ટ, હથિયારી ધારો પણ ત્યારે થયો હતો. ફેક્ટરી ધારાને એની હારે કંઈ લેવા દેવા નથી. આગળનો પ્રશ્ન જોઈએ બોમ્બે પ્રેસિડેન્સી એસોસિએશન, એના સ્થાપક કોણ હતા? તો બોમ્બે પ્રેસિડેન્સી એસોસિએશન જે છે એના સ્થાપક હતા ફિરોજ શાહ મહેતા. આગળ 1893માં નાગરી પ્રચારની સભાની સ્થાપના ક્યાં થઈ હતી? નાગરી પ્રચારની સભા જે છે એની સ્થાપના કઈ જગ્યાએ થઈ હતી? એ જગ્યાનું નામ આપવાનું છે. તો એ બનારસની અંદર થયેલી હતી. બનારસ યુપીની અંદર આવેલું છે. અમૃત બજાર પત્રિકા જે છે એના તંત્રી કોણ હતા? અમૃત બજાર પત્રિકા. તો એના તંત્રી જે છે એ કોણ હતા? અમૃત બજાર પત્રિકા જે છે એ એક રિવોલ્યુશનરી પત્રિકા હતી. રિવોલ્યુશનરી એટલે કે ક્રાંતિકારી પ્રવૃત્તિઓના બારામાં એની અંદર આપેલું હતું. ક્રાંતિકારી પ્રવૃત્તિ કઈ રીતે કરવી. અને આ ક્યાંની હતી? તો કે બંગાળની હતી. તો બંગાળની હોય તો કોણ હોઈ શકે? તો બંગાળની જે પ્રવૃત્તિ હતી આ મોતીલાલ ઘોષ એના જે છે એ તંત્રી હતા. આની ઉપર વારંવાર પ્રશ્ન પૂછે છે.
ઓલરેડી મેં એક બીજો વિડીયો પણ બનાવેલો છે કે જેની અંદર મહત્ત્વના જે ન્યૂઝપેપર જે છે અને એના તંત્રી કોણ હતા, મહત્ત્વની પત્રિકા અને છાપા, મહત્ત્વના જે છાપા એના તંત્રી કોણ છે, એના લેખક કોણ છે, અને મહત્ત્વની જે મેગેઝિન એ બધા એના ઉપર એક અલગ વિડીયો બનાવેલો છે, તમે જોઈ લેજો. આગળનું જોઈએ કે કયા રાષ્ટ્રવાદી નેતા અલ હિલાલ નામનું વર્તમાનપત્ર ન્યૂઝપેપર જે છે એ એનું સંપાદન કરતા હતા. તો અલ હિલાલ નામનું કામ જે છે એ કોણ કરતા હતા? તો અલ હિલાલનું કામકાજ જે છે એ મૌલાના અબુલ કલામ આઝાદ કરતા હતા. અબુલ કલામ આઝાદ જે છે એ જ વ્યક્તિ છે કે જે ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી હતા. પ્રથમ શિક્ષણ મંત્રીનું કામકાજ જે છે એ પણ એમને જ કરેલું હતું. આગળનું 60ની અંદર વાત કરીએ કે 60માં શું કહે છે કે 1860માં કયા પ્રખ્યાત બંગાળી લેખકે બ્રિટિશ ઉત્પાદકો દ્વારા થતું જે શોષણ થતું હતું શોષણનું નિરૂપણ કરતી કૃતિ નીલ દર્પણની રચના કરેલી હતી. તો નીલ દર્પણનું એટલે કે નીલ દર્પણ કોણે બનાવી હતી? નીલ દર્પણ પુસ્તક કોણે લખી હતી? તો નીલ દર્પણ જે છે એ દીનબંધુ મિત્રએ કરેલી હતી. દીનબંધુ મિત્ર આ વેસ્ટ બેંગોલની અંદર જોવા મળતું હતું. 1860ની અંદર શું થતું હતું હું તમને આખી વસ્તુ સમજાવું. અહીં નીલનો મતલબ શું થાય? નીલનો મતલબ જે છે એ ગળી સાથે વાત થયેલી છે. ગળી, કારણ કે ગળીનો કલર કેવો હોય તો કે બ્લુ હોય, અને બ્લુને શું કહેવાય? નીલ કહેવામાં આવે છે. તો 1860ની અંદર બંગાળની અંદર શું હતું તો કે ગળીની વારંવાર ગળીનું વાવેતર કરવામાં આવતું હતું, અને ગળીના વાવેતર દ્વારા ત્યાંના ખેડૂતોનું એ બધાનું ખૂબ જ વધારે શોષણ કરવામાં આવતું હતું અંગ્રેજો દ્વારા. એટલે આ દીનબંધુ મિત્રએ એક કૃતિ, એક પુસ્તક લખી, અને એમાં આ બધી જે ઘટના હતી, ખેડૂતોનું જે શોષણ થતું હતું એનું વર્ણન કર્યું, અને એ કૃતિનું નામ હતું નીલ દર્પણ, દીનબંધુ મિત્ર દ્વારા. આગળ વાત કરીએ 61મા નંબરની વાત કરીએ તો એ શું કહે છે તો કે સ્વામી દયાનંદ સરસ્વતીએ કોની સૂચનાથી પોતાના ઉપદેશની ભાષા તરીકે હિન્દીનો સ્વીકાર કર્યો હતો? હિન્દીમાં કોણે આપ્યું હતું? તો કેશવચંદ સેન જે છે ને, કેશવચંદ સેન, એણે દયાનંદ સરસ્વતીને કીધું કે ભાઈ તમે હિન્દીમાં બધું કામકાજ કરો. સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ જે છે એ ગુજરાતના મોરબીના ટંકારા ખાતે થયેલો હતો. અને આ સ્વામી દયાનંદ સરસ્વતી જે છે એણે આર્ય સમાજની સ્થાપના કરેલી હતી, અને એક જે છે એ સૂત્ર આપેલું હતું, વેદો તરફ પાછા વળો. વેદની જ બહુ મોટી હાંકતા હતા. વેદનું તે કે વેદ જ સર્વોચ્ચ છે, વેદ જ સર્વસ્વ છે, અને સમગ્ર પૃથ્વીનું બધું જ જ્ઞાન જે છે એ વેદમાં છે, એવી બધી વાતો કરવાવાળા વ્યક્તિ જે છે એ આ સ્વામી દયાનંદ સરસ્વતી હતા. આગળ જોઈએ 62મો કે વેદ સમાજની સ્થાપના કોણે કરેલી હતી? તો વેદ સમાજ જે છે, વેદ સમાજ એની સ્થાપના કે શ્રીધરાલુ નાયડુએ કરેલી હતી. કે શ્રીધરાલુ નાયડુ. પણ મેં તમને કીધું ને કે પ્રશ્ન પૂછે છે કે વેદ તરફ પાછા વળો તો કોણ આવશે? તો જે છે એ દયાનંદ સરસ્વતી, પણ અહીંયા વેદ સમાજ એ કે શ્રીધરાલુ આવશે. આગળનો ફરાઈજી ચળવળ જે છે, ફરાઈજી ચળવળ કે જે 1804થી 1860 થયેલી હતી, એની સાથે કોણ સંકળાયેલું હતું? તો કે હાજી શરીયતુલ્લાહ. હાજી શરીયતુલ્લાહ જે છે એની હારે લેવા દેવા હતા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા? ભારતીય રાષ્ટ્રીય પ્રમુખ જે છે એના પ્રથમ મહિલા પ્રમુખ જે છે એ કોણ હતા? તો એ એની બેસન્ટ હતા. અહીંયા બે રીતે તમારે યાદ રાખવાનું. પ્રશ્ન પૂછાય કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા? તો એ એની બેસન્ટ હતા. પણ એની બેસન્ટ તમને ખ્યાલ હશે કે એ આયરિશ લેડી હતા, એ આયર્લેન્ડના હતા. તો પ્રથમ મહિલા એ હતા. પણ પ્રશ્ન પૂછે છે કે પ્રથમ ભારતીય મહિલા કોણ હતા? તો પ્રથમ ભારતીય મહિલા જે છે ને એ સરોજિની નાયડુ હતા, કે જેને ભારતની કોયલ, નાઇટિગલ ઓફ ઇન્ડિયા એવું પણ કહેવામાં આવે છે. આગળની વાત કરીએ. આગળનો પ્રશ્ન શું કહે છે કે જો તેમને એક વર્ગ તરીકે સંગઠિત કરવા હોય તો કિસાન વર્ગ પરથી જ્ઞાતિ સંસ્થાની પકડ તોડવી પડશે. આવી વાત જે છે, આવી વાત એ કોણે કીધેલી હતી? તો આવી વાત કરવાનું કામ જે છે એ EMS નામ્બુદ્રીપાદ નામનો વ્યક્તિ હતો, એણે કીધેલું હતું. એટલે ટૂંકમાં કૃષિની અંદર જાતિ વ્યવસ્થાની વાત કરેલી હતી. 1916માં કયા સ્થળે કોંગ્રેસ અને મુસ્લિમ લીગના અધિવેશનો સમયાંતરે ભરાયા હતા? તો કોંગ્રેસ અને મુસ્લિમ લીગના જે આ વાટાઘાટો જે થયેલી હતી એ ક્યાં થયેલી હતી? તો કે લખનૌની અંદર. લખનૌની અંદર 1916ની અંદર આ અધિવેશન થયેલું હતું. હવે હું તમને બીજી એક વાત કહી દઉં. તમને પ્રશ્ન હું અહીંયા તમને થોડી વાત કહું. 1904નું અધિવેશન, 1905નું અધિવેશન, 1916નું અધિવેશન, આ બધી ઘટના જે છે ને એ એકબીજા સાથે જોડાયેલી છે. અને આ બધી ઘટના જે છે ને આ આખી એક રીતે સ્ટોરી છે. તમને આનો કોન્સેપ્ટ જે છે ખબર હોવી જોઈએ. આમાંથી પ્રશ્ન વારંવાર પૂછે છે. શા માટે વારંવાર પૂછે છે? તો એની માટેનો કોન્સેપ્ટ તમને ખબર હોવી જોઈએ કે આખી ઘટના શું હતી. તમને ખ્યાલ હશે કે પ્રશ્ન પૂછે છે કે સ્વરાજ નામનો શબ્દ જે છે એ ક્યારે આપેલો હતો? તો કે 1905ની અંદર. કોણે આપેલો હતો? તો કે દાદાભાઈ નવરોજી જે છે એને આપેલો હતો, નોવેમ્બરનું. બરાબર. તો આવું બધું આ બધી વસ્તુ પાછળનું કારણ છે. તો એ બધી વસ્તુ પાછળના કારણ માટેનો મેં એક અલગ ડેડિકેટેડ વિડીયો બનાવેલો છે, એ તમે જોઈ લેજો. આગળ જોઈએ 1927માં મદ્રાસ ખાતે કોના પ્રમુખપણા નીચે ભરાયેલા કોંગ્રેસ અધિવેશનમાં સાયમન કમિશનના બહિષ્કારનો નિર્ણય જે છે એ લેવામાં આવ્યો હતો. સાયમન કમિશનનો બહિષ્કાર જે છે એની વાતો જે છે એ કરેલી હતી. તો આ પ્રશ્ન જે છે ને આ રદ કરેલો છે. આનો કોઈ જવાબ જે છે એ આપેલો નથી. આમે ડ્રોપ કરેલો છે આ ક્વેશ્ચન આમને GSET વાળાએ. આગળ વાત કરીએ કે
કાલગણનાની દ્રષ્ટિએ જે છે એ સાચો છે, યોગ્ય ક્રમમાં જે છે એ ગોઠવવાનું છે. તો હું તમને ડાયરેક્ટ જે છે એ સાચો જવાબ કહી દઉં છું કે યોગ્ય ક્રમમાં કયું સાચું હશે. યોગ્ય ક્રમની અંદર સાચામાં સાચું જે છે એ પહેલું ઓગસ્ટ પ્લાન, પછી CR ફોર્મ્યુલા, સી રાજગોપાલ ફોર્મ્યુલા જે છે એ આવેલું હતું, પછી દેસાઈ લિયાકત અલી પેક્ટ અને વેવેલ પ્લાન, એ જે છે એ સાચો જવાબ આવશે. આગળ વાત કરીએ કે ભારતના આગેવાન ઉદ્યોગપતિઓ દ્વારા કયા વર્ષો દરમિયાન બોમ્બે પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. બોમ્બે પ્લાન જે છે એ કોણે તૈયાર કરેલો હતો? તો કે આ જે ટાટા અને બિરલા એ લોકો જે છે ને એમને આ બોમ્બે પ્લાન તૈયાર કરેલો હતો. તો બોમ્બે પ્લાન જે તૈયાર કરેલો હતો એ ક્યારે કરેલો હતો? તો કે એ 1944-45 અંતર્ગત કરેલો હતો. હકીકતમાં પ્રાચીન ભારતની અંદર ઘણા બધા આ ઇકોનોમી અર્થતંત્ર સંબંધિત પ્લાન આવેલા હતા, જેમ કે પીપલ્સ પ્લાન, પછી બોમ્બે પ્લાન, પ્લાનિંગ કમિશન, આ ઘણા બધા પ્લાન આવેલા હતા. એ બધા ઉપર અલગ ડેડિકેટેડ વિડીયો બનાવેલો છે, તો એ વિડીયો પણ તમે જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે. કારણ કે આ ટોપિક મહત્વનો એટલા માટે પણ છે કારણ કે હિસ્ટ્રીનો ટોપિક છે અને ઇકોનોમીનો ટોપિક પણ છે. તો એની અંદર ડિટેલમાં સમજાવેલું છે. બોમ્બે પ્લાનને, પીપલ્સ પ્લાનને, મહાલનોબિસ પ્લાનને, એ બધા એ તમે જોઈ લેજો. આગળ વાત કરીએ કે ગોવા પ્રદેશ પોર્ટુગીઝોના અંકુશ નીચેથી મુક્ત ક્યારે થયું. ઇન શોર્ટ એવું પૂછે છે કે ગોવા જે છે એ આઝાદ ક્યારે થયું. તો ગોવા આઝાદ થયેલું હતું 1961ની અંદર. 1961 ગુજરાત ક્યારે આઝાદ થયું? ગુજરાત નવું રાજ્ય બન્યું 1960. એને એક વર્ષ પછી 1961ની અંદર કોણ બન્યું? તો કે ગોવા બન્યું. બરાબર, તમારે ગુજરાત જી એવી રીતે યાદ રાખવાનું, કારણ કે ગુજરાતની એક્ઝેક્ટ નીચે ગુજરાત જો મેપની અંદર જુઓ તો કેવી રીતે છે, અહીંયા ગુજરાત છે, અહીંયા મહારાષ્ટ્ર છે અને અહીંયા તરત જ ગોવા છે. તો ગુજરાત 1960માં અને મહારાષ્ટ્ર 1960માં, એને એક વર્ષ પછી 1961માં ગોવા. બરાબર, એટલે આમ લાઇનમાં બધા હાલતા હતા. અને 1961માં જ્યારે ગોવા આઝાદ થયું, પોર્ટુગીઝોથી આપણે એને આઝાદ કરાવ્યું, તો એ સમયે ભારતના પોર્ટુગલ સાથેના સંબંધ પણ બગડી ગયા હતા, કારણ કે એ જીઓ પોલિટિક્સની દ્રષ્ટિએ પણ મહત્ત્વનો ટોપિક હતો. અને પોર્ટુગલ દેશ જે છે એને ભારત સાથે સંબંધો થોડાક બગાડ્યા હતા. તો આપણે કીધું કે ભાઈ બગાડો તો વાંધો નહીં, પણ અમને તો ગોવા દઈ દો. બરાબર, અમે અમારી રીતે તમે નહીં આપો તો અમે મિલિટરી ઓપરેશનથી લઈ લઈશું. માનવતાવાદનું સૌથી અસરકારક પ્રદાન કયા ક્ષેત્રમાં હતું? તો એ કોની અંદર હતું? પ્રાચીન કૃતિઓની પુનર્લબ્ધિ. જે એન્શિયન્ટ ટેક્સ હતા, એન્શિયન્ટ ટેક્સ્ટ, પ્રાચીન જે કૃતિઓ હતી એને આપણે ફરીથી રિકવર કરી લીધેલી હતી. તો એ આપણી માટે, માનવતા માટે સૌથી મહત્ત્વની વસ્તુ હતી. આગળ વાત કરીએ કે આગળનો પ્રશ્ન શું કહે છે? તો કે પુનર્જાગૃતિ એટલે રેનેસા. પુનર્જાગૃતિના પ્રારંભકાળમાં સૌથી મહાન આશ્રયદાતાઓમાંનો એક કોણ હતો? તો એ કોસિમો દ મેદિચી જે છે ને એને પુનર્જાગૃતિ રેનેસાનો એક રીતે પાયો નાખેલો હતો, અથવા એને ગ્રેટેસ્ટ પેટ્રોન, એને સૌથી વધુ આશ્રય આપવાનું કામ કરેલું હતું. આગળ, પૂર્વ યુરોપમાં રશિયન નીતિને દર્શાવતા શબ્દ લોખંડી પડદાનો સૌપ્રથમ ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો? લોખંડી પડદાને આયર્ન કર્ટેન જે છે એ પણ કહેવામાં આવે છે. તો કે લોખંડી પડદાનું આ જે ઉલ્લેખ છે એ સૌથી પહેલાં જે છે એ કોણે કરેલો હતો? તો કે વિન્સ્ટન ચર્ચિલે કરેલો હતો. વિન્સ્ટન ચર્ચિલ જે બ્રિટનના PM હતા ને એને કીધેલું હતું આયર્ન કર્ટેન, કે એ એક રીતે શું કરે છે કે રશિયન નીતિ માટે વાપરેલો હતો, રશિયન પોલિસી માટે. ઇતિહાસનો વિષય વસ્તુ ઇતિહાસ પોતે છે એવું કોણે કીધેલું હતું? તો એવું કહેવાવાળો વ્યક્તિ જે છે એ એરિપિરેન હતો. એરિપિરેન નામનો વ્યક્તિ હતો, એણે કીધેલું. પછી આગળ આપેલું છે કે તત્વચિંતકો, ફિલોસોફર આપેલા છે અને એ કયા દેશના હતા એની વાત કરેલી છે. તો એને આપણે જે છે એ સરખાવવાના છે. આપણે ડાયરેક્ટ જવાબ જે છે એ જોવાની કોશિશ કરીએ. તો જ્હોન લોક જે છે એ ક્યાંનો હતો? જ્હોન લોક જે છે એ ઇંગ્લેન્ડનો હતો. બેનેડિક્ટ સ્પિનોઝા જે છે એ ક્યાંનો હતો? સ્પિનોઝા જે છે એ હોલેન્ડનો હતો. હોલેન્ડ એટલે કે ડચ, હોલેન્ડનો હતો. પછી ગોટફ્રીડ લાઇબનિટ્ઝ જે છે, ગોટફ્રીડ લાઇબનિટ્ઝ એ ક્યાંનો હતો? એ જર્મનીનો હતો. અને આનતુંગો ક્યાંનો હતો? આનતુંગો જે છે એ ફ્રાન્સનો હતો. આ બધાની અંદર સૌથી મહત્ત્વના હોય તો આ જ્હોન લોક અને સ્પિનોઝા જે છે એ મહત્ત્વના છે. જ્હોન લોક ક્યાંનો હતો? કે જ્હોન લોક જે છે એ ઇંગ્લેન્ડનો હતો. સ્પિનોઝા એ ક્યાંનો હતો? હોલેન્ડનો હતો. લાઇબનિઝ જે છે એ ક્યાંનો હતો? લાઇબનિઝ એ જર્મનીનો હતો. અને તુર્ગો જે છે એ ફ્રાન્સનો હતો. તો આ પ્રશ્નો જે છે એ પૂછાતા હોય છે. તો અહીંયા જીસેટના 2014ના જેટલા પણ પેપર હતા, પેપરની અંદર જેટલા પણ પ્રશ્નો હતા એ બધાનું મેં ડિટેલમાં વિગતવાર સમાધાન આપેલું છે. જો તમારો કોઈ પ્રશ્ન, ડાઉટ પેલું હોય તો તમે કમેન્ટ કરી અને જણાવી શકો છો.